નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો NRS ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. ભવનાથમાં સાધુની કરપીણ હત્યા કરવામાં આવી છે. 3 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. સૌથી મોટા સમાચાર જણાવી દઈએ ભવનાથમાં સાધુની કરપીણ હત્યા કરવામાં આવી, જેમાં 3 આરોપી ઝડપાયા છે. વાઘેશ્વરી મંદિર ગેટ પાસે આધેડને મોતને ઘાટ ઉતારાયો. લાકડી દોરીથી બહેરહેમ હુમલો કરવામાં આવ્યો. ભરતભાઈ મકવાણાનું મોત નીપજ્યું. બોલાચાલી અને મંગળસૂત્ર ચોરીના વિવાદે જીવ લીધો છે. 2 આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના. ભવનાથ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. મહત્વના સમાચાર જણાવી દે ભવનાથમાં સાધુની કરપીણ હત્યા કરવામાં આવી છે. સૌથી મોટી ઘટના સામે આવી રહી છે. ચકચાર મચાવી છે આ ઘટનાએ. 3 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. વાઘેશ્વરી મંદિર ગેટ પાસે આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. લાકડી દોરીથી બહેરહેમ હુમલો કરવામાં આવ્યો. ભરતભાઈ મકવાણાનું મોત નીપજ્યું. બોલાચાલી અને મંગળસૂત્ર ચોરીના વિવાદે જીવ લીધો છે. 2 આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવ્યા. ભવનાથ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. મહત્વના સમાચાર જણાવી દે સૌથી મોટી અપડેટ જેના કારણે ચકચાર મચી ગઈ છે. રાત્રે ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના ગેટની બહાર એક જે બનાવ બનેલો, જેમાં ફરિયાદી રમેશભાઈ જીવાભાઈ મકવાણા ફરિયાદ આપેલ કે તેમના નાના ભાઈ ભરતભાઈ જીવાભાઈ મકવાણા જે છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ બની અને રહેતા હોય, અને ગઈકાલે તેમને ફોન આવેલો, આથી તેઓ હોસ્પિટલ ગયેલા અને ત્યાં તેમને જાણવા મળેલું કે તેમના ભાઈ જે આ ભરતભાઈ છે તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ કરેલ અને મરણ ગયેલા હોય. સમગ્ર બનાવની હકીકત મુજબ વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમણે જોયેલું કે 3 લોકો છે એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે. આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં. તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108 ને કોલ કરેલો. થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા. 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલા જ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ છે ભરતભાઈ મરણ ગયેલા. સાથે સાથે 112 ની ટીમ પણ ત્યાં પહોંચેલી અને આ જે પિયાગો રિક્ષા GJ11Z 9774 પણ આ જે મૃતક છે તેની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચેલી. એની આ 3 અશોક દેવશિવભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર, અતુલ રણમણભાઈ મેર, આ 3 શખ્સોએ ગઈ મોડી રાત્રે મૃતક ભરતભાઈ મકવાણાને શરીરે લાકડીઓ વડે આડેધડ માર મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડેલ. લોહી લુહાણ થતા છે એ ઘટના સ્થળે જ મરણ ગયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ 3 આરોપીને છે એ ઘટના સ્થળેથી જ પોલીસ દ્વારા છે એ ભવનાથ PA દ્વારા ચલાવી રહેલ